ગુડ મોર્નિંગ એવરીબડી. તો આપણે સ્વાધ્યાય 3.5 એમાં પ્રશ્ન 2 એમાં કાલે પહેલી રકમ જોઈ, આજે બીજી રકમ જોઈએ. નીચેના સુરેખ સમીકરણ બને કેની કઈ કિંમત માટે ઉકેલ ન મળે. જે આપણે છેલ્લે જે દાખલો જોયો તો એમાં આપણને શરત શું આપી હતી કે અનંત ઉકેલ મળે. તો આપણે શરતમાં શું લીધું હતું? a1 a2 = b1 b2 = c1 c2. આમાં આપણને ઉકેલ ન મળે એમ કીધું છે. તો ઉકેલ ન મળે ત્યારે કઈ શરત હોય? એટલે આપણે ત્રણ શરતો યાદ રાખવાની કે જે સમીકરણ યુગ્મમાં a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 હોય એવા સંજોગોમાં સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે. તો પહેલા આપણે બંને સમીકરણ લખીએ. સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો. એકને આ બાજુ લાવો એટલે પહેલું સમીકરણ છે 3x + y - a બરાબર 0. આ પહેલું સમીકરણ. બીજું સમીકરણ 2k - 1 x plus k - 1 y બરાબર 2k + 1. તો આપણે પહેલા a1 a2 b1 b2 અને c1 c2 ની કિંમત લખીએ. આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો એટલે અચળ પદ છે 2k + 1 આ બાજુ આવી જાય એટલે માઈનસ 2k - 1 બરાબર 0 આવશે થઈ જશે. પહેલા બંને સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા. હવે a1 બરાબર 3 a2 બરાબર x નો સહગુણક એટલે 2k - 1 b1 બરાબર y નો સહગુણક એટલે 1 b2 બરાબર y નો સહગુણક એટલે k - 1 c1 બરાબર -1 c2 બરાબર 2k - 1 આ c1 લખ્યું આપણે. હવે આપણને સૂચનાઓ આપી છે કે સમીકરણને ઉકેલ ન મળે તો કેની કઈ કિંમત છે. તો ઉકેલ ન મળે એ માટેની શરત લખીએ. પહેલા a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. એટલે કે પહેલા જે બે ગુણોત્તર છે એ સરખા છે. આપણે ગઈકાલે દાખલો ગણ્યો હતો એમાં પહેલા બીજું સરખાવીને ગણ્યું હતું, બીજા ત્રીજું સરખાવીને ગણ્યું હતું. પણ આપણે પહેલું બીજું સરખાવીને એમાંય ગણતરી કરીશું. આ બે ગુણોત્તર સમાન છે એટલે આપણે a1 a2 b1 b2 ની સરખામણી લઈએ. a1 એટલે 3 a2 એટલે 2k - 1 b1 એટલે k - 1 ચોકડી ગુણાકાર લઈએ. 3 કૌંસમાં k - 1 બરાબર 1 કૌંસમાં 2k - 1 3k - 3 બરાબર 2k - 1 3k - 2k બરાબર -1 + 3 -3 આ બાજુ લીધા એટલે +3 થયા. 3k માંથી 2k ગયા એટલે k વધ્યો, 3 માંથી 1 ગયા એટલે k બરાબર કેટલા મળ્યા આપણને? 2 મળ્યા. હવે k ની કિંમત બધા જ્યાં જરૂર હશે k ની ત્યાં મૂકી અને દરેક ગુણોત્તર મેળવીએ. તો a1/a2 એટલે કે 3/2k - 1 k ની જગ્યાએ 2 મૂકવાના એટલે 3/2 કૌંસમાં 2 - 1 3 રેવા દીધા. 2 × 2 એટલે 4 થઈ ગયા એટલે 3/3 એટલે 1. ટૂંકમાં a1/a2 નો ગુણોત્તર આપણને કેટલો મળે છે? 1 મળ્યો. b1/b2 નો ગુણોત્તર લઈએ. 1/k - 1 એટલે 1/2 - 1 1/1 1/1 એટલે નીકાળી દઈશું 1 અને c1/c2 બરાબર
c1 એટલે -1 c2 એટલે -2k - 1 બરાબર k ની કિંમત 2 મૂકી -2 ગુણ્યા -2 -2 ગુણ્યા 2 એટલે -4 -1 છેદમાં -4 ને -1 એટલે -5 ઓછે છે વત્તા એટલે 1 ના છેદમાં કેટલા મળ્યા 5 આમ આપણે જોઈ શકીએ છીએ a1 / a2 બરાબર 1 b1 / b2 બરાબર 1 બંને ગુણોત્તર સમાન મળ્યા એટલે આપણે જે શરત લખી હતી a1 / a2 બરાબર b1 / b2 એ યથાર્થ થઈ પણ નોટ ઇક્વલ ટુ c1 / c2 છે 1 ના છેદમાં 5 c1 / c2 નો ગુણોત્તર એ a1 * a2 અને b1 / b2 નો ગુણોત્તરથી અલગ પડ્યો એટલે આપણે કહી શકીએ કે k બરાબર 2 માટે જે આપેલો ગુણોત્તર છે યથાર્થ ઠરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ નીચે આપેલ સમીકરણની ઉપરનો ઉકેલ આદેશની રીતે અને ચોકડી ગુણાકારની રીતે મેળવો તો આપણે ચોકડી ગુણાકારની રીતે તમને ગણાવશું નવી રીત છે એટલે આદેશની રીતે તમે જાતે કરજો પ્રેક્ટિસ 8x + 5y બરાબર 9 3x + 2y બરાબર 4 આ આપણા બંને સમીકરણ છે જ્યારે આપણે ચોકડી ગુણાકારની રીતે સમીકરણનો ઉકેલ મેળવવાનો હોય ત્યારે અચળ પદને પહેલા વહેલા બરાબરની આ બાજુ લાવવાનું ચલની સાથે એટલે લખવાનું શું સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા એટલે કે 8x + 5y - 9 બરાબર 0 3x + 2y - 4 બરાબર 0 આપેલું સમીકરણ ના બીજું સમીકરણ થયું હવે a1 a2 ની b1 b2 ની c1 c2 ની કિંમત લખીએ a1 બરાબર 8 a2 બરાબર 3 a1 એટલે શું પહેલું સમીકરણ એમાં x નો સહગુણક a2 એટલે શું બીજું સમીકરણ એમાં x નો સહગુણક b1 એટલે શું પહેલું સમીકરણ એમાં y નો સહગુણક b2 એટલે શું બીજું સમીકરણ એમાં y નો સહગુણક c1 એટલે શું પહેલું સમીકરણ એમાં અચળ પદ c2 એટલે શું બીજું સમીકરણ એમાં અચળ આ રીતે આપણે છ કિંમત મેળવી હવે ગુણોત્તર લઈએ 8 અને 3 5 અને 2 આપણે શરૂઆત બીજી કરશું તો પહેલા 5 ને 2 લખશું પછી -9 અને -4 x લખો ત્યારે x ના સહગુણક દાબી દેવાના એટલે 8 ને 3 નહીં લખવાના એની પછીના બે પદ ક્રમ પ્રમાણે લખવાના પહેલું દાબ્યું તો બીજું ને ત્રીજું લખવાનું બીજું પદ દાબી દો તો ત્રીજું અને પહેલું લખવાનું ત્રીજું પદ દાબી દો તો પહેલું અને બીજું પદ લખવાનું એટલે 5 ને 2 -9 અને -4 મૂક્યા હવે બીજું દાબી દઈએ છીએ y વાળું પદ એટલે -9 અને 4 લખવાના અને પહેલું પદ લખવાનું 8 ને 3 પછી 8 અને 3 અને 5 અને આ રીતે આપણે કિંમત મૂકી તેથી 5 અને -4 નો ગુણાકાર -20 2 અને -9 નો ગુણાકાર એટલે -18 એટલે લખવાના +18 -9 અને 3 નો ગુણાકાર એટલે -27 8 અને -4 નો ગુણાકાર એટલે 8 ચોક 32 -32 થયા એટલે +32 મૂકવાના 8 અને 2 નો ગુણાકાર 16 3 15 x ના છેદમાં -2 y ના છેદમાં 5 1 ના છેદમાં 1 આ રીતે આપણે ત્રણ કિંમત મેળવી પહેલા પદારે અચળ પદને સરખાવો બીજા પદારે અચળ પદને સરખાવો x ના છેદમાં -2 બરાબર 1 y ના છેદમાં 5 બરાબર 1 છેદમાં 1 નો મૂકો તો ચાલે એટલે x બરાબર
-2 ગુણ્યા -2 અને y બરાબર 1 ગુણ્યા 5 થાય 5 એટલે સમીકરણનો ઉકેલ આપણને શું મળ્યો -1,5 દાખલો ગણ્યો છે એ સાચો છે કે ખોટો એની ખાતરી કરવી હોય તો શું કરવાનું એક સમીકરણ છે એમાં કિંમત મૂકો x ની જગ્યાએ -2 મૂકો એટલે -16 થાય y ની જગ્યાએ 5 મૂકો એટલે 25 થાય 25 માંથી 16 બાદ કરો તો 9 આવી ગયા એટલે બીજા સમીકરણમાં તમે કિંમત મૂકીને જવાબ જે આવ્યો છે એની ખાતરી કરી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કુટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 4 એક હોસ્ટેલના એમાં પહેલી રકમ વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીએ જેટલા દિવસ ભોજન કર્યું હોય તે દિવસોની સંખ્યા પ્રમાણે છે આપણે અંશતઃ વાળો દાખલો અગાઉ જોયો તો વિદ્યાર્થી હોસ્ટેલમાં જમવાનું કરે છે એને જે ભોજન ખર્ચ થાય છે જમવાનો ખર્ચ એને બે ભાગમાં વહેંચ્યો છે અંશતઃ ખર્ચ અચળ છે અને અંશતઃ ખર્ચ દિવસોની સંખ્યા પ્રમાણે છે એટલે અમુક ચોક્કસ ભાવ છે ફિક્સ કે આટલા રૂપિયા થાય જ બાકીના દિવસો પ્રમાણે છે 5 દિવસ જમ્યો તો આટલા રૂપિયા થાય 12 દિવસ જમે તો આટલા રૂપિયા થાય જેમ દિવસ વધારે જમે એમ રકમ વધારે થાય એટલે આપણે ભોજન ખર્ચને બે ભાગમાં વહેંચ્યું એટલે અચળ ભોજન ખર્ચ માટે x ધારીએ અને દૈનિક ખર્ચ અંશતઃ ભોજન ખર્ચ x ને દિવસ પ્રમાણે ભોજન ખર્ચ y ઉપયોગ ધારીએ ધારો કે અંશતઃ ભોજન ખર્ચ x રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ y રૂપિયા છે અંશતઃ ભોજન ખર્ચ x રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ y રૂપિયા છે હવે એક વિદ્યાર્થી એ કરીને છે પહેલો વિદ્યાર્થી એ કરીને છે એ 20 દિવસ ભોજન કરે છે અને એના 1000 રૂપિયા ચૂકવે છે 20 દિવસ જમવાનું કરે છે અને એના 1000 રૂપિયા ચૂકવે છે એટલે આપણે પહેલું સમીકરણ કઈ રીતે બનાવવાનું અચળ ભોજન ખર્ચ x પહેલાં લખી નાખવાનું અને જેટલા દિવસ ભોજન કરતો હોય એને y વડે ગુણ નાખવાનું એટલે 20 દિવસ ભોજન ખર્ચ દિવસો પ્રમાણે કેટલો થાય તો કે એક દિવસનો ખર્ચ y રૂપિયા હોય તો 20 દિવસનો ખર્ચ કેટલો એટલે y ગુણ્યા 20 કરો એટલે 20y થાય અને કુલ કેટલા રૂપિયા ચૂકવે છે 1000 કુલ એટલે સરવાળો લેવાનો એટલે પહેલું સમીકરણ થશે x + 20y બરાબર 1000 બરાબર 1000 હવે બીજું સમીકરણ એવી રીતે જોઈએ બીજો વિદ્યાર્થી બી કરીને છે એ 26 દિવસ જમવાનું કરે છે એટલે એનો સમીકરણમાં 20y ની બદલે કેટલા આવશે 26y આવશે પણ અંશતઃ ભોજન ખર્ચ x રૂપિયા ફિક્સ રહે અને એના કેટલા રૂપિયા ચૂકવે છે તો કે 1080 રૂપિયા ચૂકવે છે એટલે બીજું સમીકરણ થાય x + 26y બરાબર 1180 સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા શું કરવાનું તો કે જે અચળ પદ હોય એના બાજુ લો એટલે 1000 પ્લસ છે માઈનસ થઈ જાય 1180 પ્લસ છે બરાબર એ બાજુ એટલે માઈનસ થઈ જાય એટલે 0 આપણે ચોકડી ગુણાકારની રીતે જ્યારે ઉકેલ મેળવવાનો હોય ત્યારે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીને જ ફરજિયાત ગણતરી કરવાની સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવ્યા વગર ગણવાનું નહીં ગુણોત્તર લખીએ a1 a2 a1 એટલે a2 એટલે b1 એટલે 20 b2 એટલે 26 c1 એટલે -1000 c2 એટલે 1180 આ રીતે થયું પરીક્ષામાં તમને ખાલી કોયડા ઉકેલ એટલું જ કીધું એક સમીકરણ ઉકેલો રીતનો ઉલ્લેખ ન કર્યો હોય તો તમે કોઈ પણ રીતે ઉકેલ મેળવી શકો જે તમને સહેલી હોય આવડતી હોય લાગે કે આપણે આ રીતથી ગણી શકશું એ રીતે ગણી શકો રીતનો ઉલ્લેખ ન કર્યો હોય તો પરીક્ષામાં તમારે કોઈ પણ રીતે સમીકરણનો ઉકેલ મેળવી શકાય લોપની રીતે ગણો
ચોકડી ગુણાકારની રીતે ગણો કે આદેશની રીતે. પણ જો રીતનો ઉલ્લેખ કર્યો હોય તો તમારે જે રીતનો ઉલ્લેખ કર્યો એ જ રીતે દાખલો ગણવાનો. બરાબર. ચોકડી ગુણાકાર રીતે તો ચોકડી ગુણાકાર જ ગણવાનું, લોકની રીતે કીધું હોય તો લોક રીતે જ કરવાનું. પણ છતાં બીજી એક સૂચના પણ આપું છું કે માની લો કે એક દાખલો તમને લોકની રીતે કીધો છે, પણ તમારાથી કોઈ પણ કારણસર લોકની રીતમાં જવાબ ન આવતો હોય તો બીજી રીતે ગણિતો નાખવું છે. બરાબર. ભલે લોકની રીતે ગણવાનો કીધો હોય, કાયદેસર ચોકડી ગુણાકારની રીતે કાયદેસરની રીતે ન ગણી શકાય, પણ સાવ દાખલો છોડો એની કરતાં બીજી રીતે આવડતો હોય જવાબ તો ગણી નાખવો. બરાબર. અંગ્રેજીમાં કહેવત છે કે ભાઈ સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. હાવ છોડી મૂકો, દાખલો લખો જ નહીં, એટેન્ડ જ ન કરો, એની કરતાં બીજી રીતે પણ ગણી નાખો. બરાબર. પણ શક્ય હોય ત્યાં સુધી સૂચના પ્રમાણે કામ કરો. હવે આપણે x, y અને a આ રીતે લખીએ. x એટલે આ એક સેકન્ડ દાબી દેવાનો, 20 ને 26 -1000 અને -81. y ના આના પર મૂકી દેવાના, -1000 -81 1 અને 1 1 અને 1 20 અને 26. આ રીતે આપણે બદલી ગોઠવણ કરવાની. પહેલા b1 b2 c1 c2 પછી c1 c2 a1 a2 પછી a1 a2 અને b1 b2 આ રીતે લખવાનું. તેથી x બરાબર 20 અને 1180 નો ગુણાકાર વચ્ચે વચ્ચે ઓછા 1 0 આનો ને 1 0 નો એટલે પહેલા બે 0 મૂકી દીધા. 118 ને ગુણ્યા 2 કરવાના, 2 હારે ગુણો એટલે ડબલ કરો, 118 ને ડબલ કરો 236 બરાબર 26 અને -1000 નો ગુણાકાર એટલે -26000 થાય, એટલે મૂકવાના +26000 -22600 +26000 -1000 એટલે 1 ને -1000 1 અને ગુણો -1180 થાય એટલે લખવાના +1180 1 ના છેદમાં 26 એકા 26 ને 20 એકા 20 થાય +20 એટલે મૂકવાના -20. સરળ બાદબાકી કરીએ. x બરાબર 26000 માંથી 23000 બાદ કરીએ 23600 બાદ કરીએ 0 0 10 માંથી 6 ગયા 4 5 માંથી 3 ગયા 2 0 2400 ગયા. x ના છેદમાં 2400 બરાબર y ના છેદમાં 1180 માંથી 1000 ગયા એટલે 80 વધ્યા 180 વધ્યા અને 26 માંથી 20 ગયા એટલે 6 એટલે કે x ના છેદમાં 2400 બરાબર 1 ના છેદમાં 6 y ના છેદમાં 180 બરાબર 1 ના છેદમાં 6. x વાળા પદને અચળ પદ સાથે સરખાવવાનું, y વાળા પદને અચળ પદ સાથે સરખાવવાનું. 2480 માં લાવો, x બરાબર 2400 છેદમાં 6 y બરાબર 180 છેદમાં 6 6 ચોકુ 24 x બરાબર 400 30 ચોકુ 180 y બરાબર કેટલા મળ્યા 30. આમ x બરાબર 400 મળ્યા, y બરાબર 30. એટલે કે અંશત ભોજન ખર્ચ અચળ છે એ કેટલો થયો રોજનો? અંશત ભોજન ખર્ચ 400 રૂપિયા અને દિવસોમાં એક દિવસના 30 રૂપિયા લખે થાય. તાળો મેળવો તો 430 આ મૂકી ગયો, અહીં 400 મૂકો, અહીં 30 મૂકો એટલે 20 × 30 600 600 માં 400 મેળવો 1000 1000 માંથી 1000 ગયા એટલે 0 આવી ગયા. અહીંયા મૂકીને ચેક કરી શકાય. અહીંયા તમે 400 મૂકો, અહીં 30 મૂકો એટલે 780 780 400 1180 બાદ થયા એટલે 0 આવી ગયો. આ રીતે આપણે દાખલો સાચો છે એની ખાતરી કરી શકીએ. ત્યારબાદ બીજો દાખલો લઈએ.
એક અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ 1/3 થાય છે. આપણે અગાઉ દાખલા આવી ગયા કે અપૂર્ણાંકનો ઉલ્લેખ આવે એટલે આપણે અંશ અને છેદ એમ સમજવું. એટલે આપણે અંશ માટે x ધારીશું અને છેદ માટે y ધારીશું. એટલે પહેલું વાક્ય શું લખવાનું? ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે. તેથી મૂળ અપૂર્ણાંક શું થશે? x ના છેદમાં y. મૂળ અપૂર્ણાંક થાય x ના છેદમાં y. હવે આગળ રકમમાં વાંચીએ શું કીધું છે? અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવાના છે. છેદનો કાંઈ ઉલ્લેખ કર્યો નથી એટલે છેદ એમનો y રહેવા દેવાનો. અંશમાંથી એક બાદ કરતા અંશમાંથી એક બાદ કરતા તો અંશમાંથી એક બાદ કરો એટલે અંશ શું થશે? x - 1. અંશ માટે x ધરીશું, એક બાદ કરો એટલે x - 1. એટલે હવે અપૂર્ણાંક કેવો બનશે? x - 1 છેદ એમનો એટલે y અને રકમમાં આપણે એનો જવાબ આપેલો છે, અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યું છે 1/3 એટલે બરાબર આ બધું કેટલા મૂકશું? 1/3. ચોકડી ગુણાકાર લઈએ 3 કૌંસમાં x - 1 એક સાથે y નો ગુણાકાર એટલે y 3x - 1 બરાબર y. તેથી 3x - y - 1 બરાબર 0. આ આપણું પહેલું સમીકરણ થયું. 3x - 3 બરાબર y એટલે 3x - y - 3 બરાબર 0. આ આપણું પહેલું સમીકરણ. હવે બીજું સમીકરણ જોઈએ. જો તે અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે, અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરીએ તો અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત રૂપ શું થાય છે? 1/4. છેદમાં 8 ઉમેરતા એટલે છેદ માટે y કરેલો છે એટલે y કેટલા થશે? 8. છેદમાં 8 ઉમેરતા એટલે છેદ શું થશે? y વત્તા. હવે આપણો અપૂર્ણાંક શું બનશે? અંશમાં કાંઈ ઉમેરવાનો ઉલ્લેખ નથી કર્યો એટલે અંશ એમને રહેવા દેવાનો. છેદમાં 8 ઉમેરાશે એટલે છેદમાં 8 મૂકીશું આપણે એટલે y વત્તા 8 અને અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ કેટલું થાય છે? 1/4. તેથી ચોકડી ગુણાકાર x * 4 એટલે 4x એક સાથે y નો ગુણાકાર y 8 એકા 8 બધું આ બાજુ લાવો 4x - y - 8 બરાબર 0. 4x - y - 8 બરાબર 0. આ બે આપણા સમીકરણ થયા. હવે આપણે આનો આ પહેલું સમીકરણ અને બીજું સમીકરણ ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવો છે એટલે પહેલા આપણે a1 ની બધી કિંમત લખીએ. પહેલું સમીકરણ છે 3x - y - 3 બરાબર 0. 4x - y - 8 બરાબર 0. ગુણોત્તર લખીએ. a1 ની કિંમત લખીએ. a1 એટલે 3, a2 એટલે 4, b1 એટલે -1, b2 એટલે -1. આ a1 આ a2 કાઈ આપણે આપણો ક્લિયર કાપ્યો. b1 -1, b2 -1, c1 અને c2 એટલે અચળ પદ એકલો આપણો -3 ને -8. હવે આગળ ગણતરી કરીએ. x y 1 x માં અને સંબંધ આપી દેવાનો એટલે -1 અને -1 પછી y લખીએ
-3 ને -8. હવે b વાળો પદ આવી ગયો એટલે -3 ને -8. 3 ને 4, 3 ને 4, -1 ને -8 લખો. હવે -1 અને -8 નો ગુણાકાર કરો એટલે ઓછો છે વત્તા +8 ઓછો છે વત્તા +3 થાય 3 × 3 તો લખવાના -3 -3 ના 4 નો ગુણાકાર એટલે -12 અને 8 અને 3 નો ગુણાકાર એટલે -24 એટલે મૂકવાના +24 બરાબર 3 અને -1 નો ગુણાકાર એટલે -3 4 અને -1 નો ગુણાકાર -4 થાય એટલે મૂકવાના +4 8 માંથી 3 ગયા એટલે 5 24 માંથી 12 ગયા એટલે 12 પ્લસ મોટા પદની સાઈડ એટલે પ્લસ 4 માંથી 3 ગયા એટલે 1 બંનેને એક સાથે y ને સરખાવો ચોથો અને x ના છેદમાં 5 બરાબર 1 y ના છેદમાં 5 બરાબર 1 એટલે x બરાબર 5 અને y બરાબર 5 એકા 5 અને 12 એકા 12 આ રીતે આપણને પહેલા બે કિંમત મળી. હા તો મૂળ પૂર્ણાંક શું થશે? મૂળ પૂર્ણાંક આપણે ઉતાર્યો તો x ના છેદમાં y શરૂઆતમાં ધરેલો હતો ને ઉપર x ની જગ્યાએ 5 મૂકવાના y ની જગ્યાએ 12 મૂકવાના. આ રીતે આપણને જવાબ મળે કે ધારેલો પૂર્ણાંક આપણો 8 ના છેદમાં 12 હશે.